કલેક્ટર કચેરી ખાતે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, ત્યારે તાજેતરમાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે બાળકોના આગ અકસ્માતમાં બળી જવાથી મૃત્યુનો આઘાતજનક બનાવ બનેલ છે, ત્યારે વિજેતા જાહેર થયા બાદ કોઈપણ ઉમેદવાર પોતાની જીતની ખુશી સાદાઈથી મનાવે, જેમ કે ડીજે સિસ્ટમ પર પ્રતિબંધ મૂકવામાં આવે, સાથે ફટાકડા દારૂખાનું ફોડી ન શકે તે માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવે, કારણ કે કોઈપણ નેતા અથવા પ્રતિષ્ઠિત નાગરિકનું મૃત્યુ થાય છે ત્યારે સભા મીટિંગ મોકૂફ રાખવામાં આવે છે, ત્યારે પોલીસ કમિશનર શ્રી તેમજ જે તે જવાબદાર અધિકારી શ્રી દ્વારા તત્કાલિક ધોરણે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા માંગ કરવામાં આવી હતી। વધુમાં જણાવ્યું હતું કે અગાઉ મોરબીના ઝુલતા પુલનો બનાવ બનેલ છે, તેમાં 132 લોકોના મૃત્યુ થયા હતા। સુરતની તક્ષશિલામાં 22 બાળકોના મૃત્યુ થયા હતા અને વડોદરાના હરણી તળાવની ઘટનામાં 14 લોકોના મોત, કાંકરિયામાં ચકડોળ તૂટવાથી મૃત્યુ તથા બનાસકાંઠામાં બાળકોની હોસ્પિટલમાં આગના બનાવોની શાહી હજુ સુકાઈ નથી। ત્યાં રાજકોટમાં આ બનાવમાં 29 જેટલા કુમળી વયના બાળકોની ચિચિયારીઓથી સમગ્ર દેશની પ્રજા દુઃખી છે અને આવા બનાવનું પુનરાવર્તન ન બને તે માટે જરૂરી પગલાં ભરી ગુનેગારોની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે, સાથે ઓટો રિક્ષા, છગડો, ટેક્સી, ટ્રક, એસટી બસ, સ્કૂલ બસ કે ખાનગી વાહનમાં બેસવાડવાની મર્યાદાઓ જ્યાં જ્યાં કાયદાથી નક્કી થયેલ હોય ત્યાં તેની કડકપણે અમલવારી કરાવવા અને જ્યાં આવી મર્યાદા નક્કી થયેલ ન હોય ત્યાં કાયદો પસાર કરી મર્યાદા નક્કી કરવામાં આવે તે જરૂરી છે। ગુજરાત રાજ્યની અંદર અવારનવાર જે દુઃખદ ઘટનાઓ ઘટતી હોય છે, ત્યારે ખાસ કરીને આજે વડોદરા શહેરના કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે અવારનવાર જ્યારે આ રીતના જે બનાવો બનતા હોય તો એવા અધિકારીઓ, કર્મચારીઓ અથવા લાગતા વળગતા જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી થાય, સાથે 10 લાખ રૂપિયાનો દંડ થાય અને 10 વર્ષની સજા થાય તે રીતના કાયદા બનાવવા જોઈએ તેવી અમારી માંગ સાથે રજૂઆત કરી છે। સાથે સાથે હાલમાં 4 તારીખે ચૂંટણીનું જે ઇલેક્શનનું જે રિઝલ્ટ આવવાનું છે, જે ઉમેદવારો હોય છે આ ઉમેદવારો ડીજેના તાલે નાચતા કૂદતા હોય છે, સાથે સાથે ફટાકડા ફોડીને જશ્ન મનાવતા હોય છે, ત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર દુઃખદ જે અવસાન થયા છે લોકોના, ત્યારે ખાસ કરીને અમારી માંગણી એક જ છે કે જે પણ 4 તારીખે ઉમેદવારનું રિઝલ્ટ આવે અને જે પણ ઉમેદવાર જીત મેળ હાંસલ કરે તેઓએ કોઈપણ જાતનું ડીજે રાખવું નહીં, સાથે સાથે ફટાકડા ફોડવા નહીં, તેવા ગુજરાતના ગૃહમંત્રી સાહેબ, સાથે સાથે મુખ્યમંત્રી સાહેબ, સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર સાથે જે તે જવાબદાર વ્યક્તિઓ દ્વારા પરિપત્ર જાહેર કરે તેવી અમારી ખાસ માંગણી અને લાગણી છે। તે માટે આજે અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા હતા।